આ જે ગાય હમણાં લાવી છે એ ગાય તમે જોઈ લો ખીરું કેટલું નીકળે છે આજની કમ્પ્લીટ ખીરું છે આજે 23 તારીખનો આ વિડીયો છે આગળ કમ્પ્લીટ તમે જોઈ શકો છો હજી પૂરી ખાલી અમે નથી કરતા કેમ કે હજી જર પડવાનો બાકી છે આજે તમે જોઈ શકો છો ખીરું અને હવે આરિયા દોવાની છે એટલે ખાસ કરીને બીજી તમામ માહિતી આપી દઈએ. એક આરિયા આજે વિયાણલી છે, એક આરિયા છે જે બચ્ચું ધવરાવ લાવ હજી દૂધ એમાં રાખ્યું છે, એક આરિયા કાપણમાં છે, એક આરિયા તાજી વિયાયેલી છે નીચે વાસળી છે, એક આરિયા તાજી વિયાયેલી છે અને ઓલી દોવાની હવે ચાલુ કરીએ છીએ. એક આરિયા કાપણમાં છે આજની 23 તારીખની અને ખાસ કરીને 2 ટાઈમ દોઈને લેવાની. દોયા વગર લેશો તો ભૂલ રહેશે તમારી. એ કોણાને પલાળી નાખવું પડશે. હવે દોવાનું ચાલુ કરીએ છીએ આરિયા ગાયને. તમામ ગાયો હાજરમાં જ છે ને ઓલી ગાય હવે દોવાનું ચાલુ કર્યું છે. હજી બચ્ચો ધવરાઈએ અસલ ધોવા માટે. એક આરિયા ગાય વિયાયેલી છે, એક આ વિયાયેલી છે. આને 3 દિવસ થઈ ગયા વિયાણા ને ઓલીને એક બીજી છે એને 4 થી 5 દિવસ થઈ ગયા છે. આને વિયાણાને 7 લીટર દૂધ હાલમાં હાજરમાં છે. તાજી વિયાયેલી છે એટલે હાજરમાં છે. હજી દૂધ તો વધવાની બાકી છે પણ જે હાલમાં હાજરમાં છે એ દૂધની આપણે વાત કરીએ છીએ. અને આ હવે દોવાનું ચાલુ કરીએ. કેટલું ખીરું નીકળે પણ હજી જર પડવાનું બાકી છે એટલે દોશું માપે, થોડી ફૂલ દોશું નહીં. હમણાં સવારે વહેલી દોઈ દઈશું. ગુતું હજી બંને ગાયોમાં હજી આનું બચ્ચું ધવરાઈએ છીએ અને આ દોવાની ચાલુ કરી દીધું છે. લાસ્ટ સુધી જોતા રહેજો. બંને ગાયોનું હજી ખીરું નીકળે છે. આ ગાયનું ખીરું કાઢી દીધું છે અને આ ગાયનું ખીરું હજી નીકાળીએ છીએ. આ દો રે આગલા ચોક કરો બે, પછી જર પડ્યા પછી દોશું. જર પડ્યા પછી દોશું આરામથી, કેમ કે ચેક થઈ જાય ને કમ્પ્લીટ. જોઈ શકો છો ચારે ઓસળ કમ્પ્લીટ છે. આજે ટોટલ 7 ગાયો વિયાયેલી છે ને 2 ગાયો ગાભણમાં છે. ટોટલ વિયાયેલી કેટલી છે હું તમને બતાવું. એક વિયાયેલી છે, પછી આરિયા વિયાયેલી છે, પછી એક આ વિયાયેલી છે, એક આરિયા વિયાયેલી છે, એક ઓલી કાબેડી વિયાયેલી છે એનું 10 લીટર દૂધ હાજરમાં છે, એક ઓલી એની ઊભી છે. બધી કાઠિયાવાડ કટ છે અને લોકલ ગાયો બનાસકાંઠાની છે. એક આરિયા વિયાયેલી છે, 1 2 3 4 ને આરિયા 5 થી ઓલી 6 થી એક આરિયા 7. આ બધી ગાયો દોવરાઈ ગઈ છે, દોઈને બાંધેલી છે. એટલે ટોટલ 7 ગાયો આજની 23 તારીખની આપણી વિયાયેલી છે ને 2 ગાયો ગાભણમાં છે.
તમામે તમામ ગાયો બનાસકાંઠાની લોકલ ગાયો છે. આ ગાયનું 10 લીટર દૂધ હાજરમાં છે. ચલો, જય માતાજી.